કવાડ તાલુકાના રાયસિંગપુરા પ્રાથમિક શાળામાં છેલ્લા 20 વર્ષથી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી રહેલા શિક્ષક હિતેશભાઈ પટેલ અને સંગીતાબેન પટેલની બદલી નસવાડી તાલુકામાં થતા ગ્રામજનોએ હૃદયસ્પર્શી વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના વતની હિતેશભાઈ અને સંગીતાબેન પટેલ વર્ષ 2005માં રાયસિંગપુરા શાળામાં શિક્ષક તરીકે ફરજમાં જોડાયા હતા. વર્ષો સુધી સતત સમર્પિત સેવા બાદ તેમની બદલી થતાં સમગ્ર ગામે ભાવનાત્મક અને પરંપરાગત પદ્ધતિએ વિદાય આપી. વિદાય સમારંભમાં રાયસિંગપુરા ગામના વિદ્યાર્થીઓ, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આદિવાસી સંસ્કૃતિ અનુસાર પાથરડી કોટી પહેરી પેઢોરે શાહી તીર કામથી ભવ્ય સ્વાગત કરાયું હતું. અંતે ઢોલ વાંસળીની સંગાથમાં ગરબા અને આદિવાસી નૃત્ય દ્વારા શાળાના આ બે સમર્પિત શિક્ષકોને અનોખી રીતે વિદાય આપવામાં આવી. આ પ્રસંગે પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ મુકેશ રાઠવા, વિદ્યાર્થી જિલ્લા પંચાયતના સદસ્ય સુરતાન રાઠવા તેમજ રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘના મહામંત્રી વિષ્ણુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.